75 સ્પીડ ઝડપ. કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. આ કોર્ટ કેસના મેરિટ્સને આધારે કેસનો નિર્ણય લેવા માટે યોગ્ય માને છે. તેથી અપીલને પ્રાધાન્ય આપવા માટે રજા માંગતી ઔપચારિક રજા મંજૂર કરવામાં આવે છે. અપીલને પ્રાધાન્ય આપવા માટે રજા માંગતી અરજીઓ નિકાલ કરવામાં આવે છે. ફકરો 1. વર્ષ 2020ના ફોજદારી કેસ નંબર 6928માં 1 એપ્રિલ 2023ના રોજ વિદ્વાન છઠ્ઠા ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મહેસાણા દ્વારા આપવામાં આવેલા ચુકાદા અને આદેશને પડકારતી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 378 હેઠળ આ અપીલ વર્તમાન અપીલકર્તા દ્વારા દાખલ કરવામાં આવી છે. 2. ફરિયાદીનો કેસ છે કે ફરિયાદી હોટલ સહારા બ્રિજના નામ અને શૈલીનો ધંધો કરે છે. આરોપી નંબર 2ના ભાઈ સંજયભાઈ ગણપતભાઈ પટેલ મહેસાણા ખાતે મારુતિ કન્સ્ટ્રક્શનના નામ અને સ્ટાઇલમાં સરકારી તેમજ ખાનગી મકાનના બાંધકામનો ધંધો કરે છે. ફરિયાદીને મહેસાણા ખાતે મકાનની જરૂરિયાત હોવાથી ફરિયાદી આરોપી નંબર 2 અને તેના ભાઈ સંજયભાઈના સંપર્કમાં આવ્યો હતો અને બંનેએ ફરિયાદીને મકાન આપવાનું નક્કી કર્યું હતું અને તેથી ફરિયાદીએ આરોપી નંબર 2 અને તેના ભાઈએ પૈસા ચૂકવ્યા હતા. રંગપુર ગામે આવેલી જમીનની મિલકત ખરીદવા બાબતે સંજયભાઈ કોવિડ-19ના કારણે ફરિયાદીનો હોટલનો ધંધો બંધ હતો અને તેથી ફરિયાદીએ મહેસાણા ખાતેનું ભાડાનું મકાન ખાલી કરી અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ મહેસાણા ખાતે પોતાનું મકાન ખરીદવાનો વિચાર પડતો મૂક્યો હતો અને આરોપી નંબર 2 અને તેના ભાઈ સંજયભાઈને મળ્યા હતા અને મહેસાણા ખાતે મિલકત ખરીદવા માટે આપેલી ₹11 લાખની રકમ પરત કરવા જણાવ્યું હતું. આરોપી નંબર 2 ચેક નંબર 46,3630 તારીખ 5મી ઓક્ટોબર 2020ના રોજ ₹11 લાખની રકમનો ચેક આપ્યો હતો અને ખાતરી આપી હતી કે ચેક જમા કરાવવા પર રકમ ફરિયાદીના ખાતામાં જમા થશે. બેંકમાં ચેક રજૂ કરવા પર તે ડ્રોવર દ્વારા રોકવામાં આવેલા ચૂકવણીના સમર્થન સાથે અવેતન પરત કરવામાં આવ્યો હતો કે પરત કરેલો મેમો પ્રાપ્ત કર્યા પછી પ્રતિવાદી આરોપીઓને 28મી ઓક્ટોબર 2020ના રોજ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી, જે પ્રતિવાદી આરોપીને 31મી ઓક્ટોબર 2020ના રોજ આપવામાં આવી હતી. આરોપી દ્વારા તારીખ 11/11/2020ના રોજ ડિમાન્ડ નોટિસનો જવાબ આપવામાં આવ્યો હતો અને આરોપીઓએ કાયદેસરનો ઇનકાર કર્યો હતો. ફરિયાદીનું દેવું. ત્યારબાદ ફરિયાદી દ્વારા તારીખ 2/12/2020ના રોજ 2020ની ખાનગી ફરિયાદ નંબર 6928 હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી. વિદ્વાન ટ્રાયલ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 204 હેઠળ સમન્સ જારી કર્યા હતા અને આરોપીના દેખાવ પર અરજી 8/9/10ની નીચે નોંધવામાં આવી હતી. આરોપીએ દોષિત ન હોવાની કબૂલાત કરી હતી અને કેસ ચલાવવાનો દાવો કર્યો હતો.